તો આ તરફ ભરૂચમાં પણ ધોધમાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ભરૂચમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે। તો ભરૂચમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ જોડાઈ ગયા છે। યોગેશ, ભરૂચમાં પણ ધોધમાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાલ કેવો માહોલ ત્યાં? જી, ચોક્કસથી જાણે કે જે ગઈકાલ રાત્રિ જે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી તેને લઈને અત્યારે પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે ને ભરૂચ જિલ્લાના જે તાલુકાઓ છે જંબુસર, વાગરા, આમોદ, નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ આ સમગ્ર વિસ્તારો જે છે તેની અંદર સારો વરસાદ વરસ્યો છે અને આમોદ જે વિસ્તાર કહેવાય ત્યાં આગળ ગટરો ઉભરાઈ ગઈ હતી ને જે પાણી છે તે રોડ ઉપર ફરી વળ્યા હતા અને હાલ અત્યારે વરસાદ વરસવાનું ચાલુ છે। જી, આભાર યોગેશ વિગત આપવા બદલ।